4 કે 5 ભાઈઓ હોય અને ઈ બેનો હારે તે હાથમ આઠમ કરવા 4 બેનો આવે 5 માંથી એક બેન મોટી નો આવી હોય અથવા નાની બેન નો આવી હોય તો ઝૂંપડો હોય ખાલી તો હાંજે હુએ ને તો બેનુના ભાણિયા ભાઈઓના છોકરા બધા બેનું દીકરીઓ બધા ઘરમાં હેઠા પથારી કરી હોય ને તો છેઠ મોહકા સુધી હુતા હોય બધા ગોદરા બોદરા ઓટીને હુએ ને હુતા હુતા વાતો શું કરે બેનું ખબર ઈ કે અરે આપણે 4 બેનો આવી નાની બેન આજ નો આવી આ વખતે હાતમ કરવા જો નાની બેન હોત આવી હોત ને તો ઘર ભર્યું ભર્યું લાગત ઈ કે મોહકા સુધી ભર્યું છે તોય કે ભર્યું ભર્યું લાગત શું કામે ખબર અંદરની વિશાળતા મોટી હતી મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો મારો વીર આવ્યો મારો ભાઈ આવ્યો મારો ગુરુ આવ્યો કઈ પરંપરા સાહેબ ખેંચાણ પોતા ઈ ખેંચાણ નો વયું જાય હા લોહ સમક જે છે ને આમાં ચોટી જાય છે ને જે મેગ્નેટ ઈ મેગ્નેટ નું કાંઈ નો એવા હૃદયમાં મેગ્નેટો પડ્યા છે જે અસ્તિત્વમાંથી બ્રહ્માંડમાંથી ભગવાનને ઉતારી હગે આવ તારા ગજ હેઠા મૂકી આવ તારા ગજ હેઠા મૂકી વજન મૂકીને વરવા અને ભજન વજન કરે ઈ હારે મનવા ભજન કરે ઈ જીતે એમ દુનિયામાં જેને ભજન કર્યું છે જ્યાં બેઠા ત્યાં બાપુ બેઠા એટલે બાપુને જરાય ગમે નહીં પણ આપણા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ જ્યાં બેહે ત્યાં આવી જાહો જલાલી ઊભી થાય છે ઈ કે મારે લેવા જવું જ નથી પડતું પણ બધાને ખબર છે અમુક વર્ષો બેહીને પછી નીકળી જાય બધાને હોપી દે બસ સેવાનું કામ શરૂ રાખજો જય ગિરનારી હરિઓમ હું નીકળું છું આ હોવું જોઈએ ને પાછું હા એનું નામ ફકીર હોય જેની મેરું સરખી ધીર જગતમાં એનું નામ ફકીર કદાચ ક્યાંક આડાવડું થોડું ઘણું થયું હોય તોય કે એના ભાગનું ઈ લઈ ગયો તમે તમારું કામ કરો દેવા વાળો દુબળો નથી ભલા માણસ તમે વિચાર તો કરો હા 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 આ પરંપરા આપણી છે આપણે ત્યાં ના નથી ખૂબ પૈસો અહીં બેઠેલા યુવાનોને કહી દો તમારી તાકાત હોય એટલો પૈસો કમાઈજો ઘણા એમ કહે તમને એકચ્યુઅલી પૈસા વાહે દોડોમાં મોજ કરી લ્યો હવે મોજ કેને માને ખબર સિગરેટ પીવીને દારૂ પીવું કોઈ બેન દીકરી નીકળે ન જવાની દ્રષ્ટિથી જોવું ઉલાળા મારવા એને મોજ ગણે છે હા ઈ મોજ તો ભૂંડણોય કરે છે પડ્યો હોય ને માદણામાં ઉનાળામાં આડો પડ્યો હોય ને ભૂંડણો એને પૂછજો કેમ છો એ કહે એન્જોય એન્જોય તો એમાં આપણા ફેર હું હા ના નથી આનંદ કરો લહેર કરો પણ તાકાત હોય એટલું કમાઈ લેજો પછી રાષ્ટ્રને અને ધર્મને જરૂર પડે ને ત્યાં તમે આપતા રહેશો ને તમારા અસ્તિત્વ તમને મદદ કરી છે ભલા માણસ કાયમના માટે તમને અસ્તિત્વ મદદ કરતું રહેવાનું છે હા ઘણા તો હું કે હું પૈસા વાય હડિયું કાઢ્યો આપણે જો કોઈ દી પૈસામાં ધ્યાન જ નથી પૈસાને મારે લેવા દેવા જ નહીં બપોર પછી ફોન કરે થોડાક પડ્યા હોય દેની બહાર કેમ જાવું છે કાં જરૂર નહોતી ને એવા કેટલા છે અવળે ધંધે સડાવવા વાળા તમને હવે ઠેકાણે સડાવીને નીકળી જાય પાછા આપણા 2 પ્રકારના મિત્રો હોય એક જોઈ લેજો એક બૂટ જેવો એક સ્લીપર જેવો બૂટ જેવો મિત્ર ગમે એવા ગારામાં ખૂટો ને ભેળો ઢહડાતો આવે એ આપણને છોડી ન શકે સ્લીપર જેવો જરાક લેપસ્યા નથી પગમાં નીકળ્યા નથી તૈયારી જ હોય ફૂલ હાવ અને જયેશ દાદા કદાચ એની મજબૂરી હોય નીકળી ન હકે ને તો છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે ભલા માણસ એનું બહુ ધ્યાન રાખવું એ છાંટા ઉડાડ્યા વગર નો રહે કોઈ નહીં અમારો બહુ લોક સાહિત્યનો એક દુહો છે સાહેબ મજા આવશે તમને સાંભળજો યુવાનો આ આપણું સાહિત્ય મને જો હું ગીતે તમને સંભળાવીશ મને ગાતા આવડે હું નકરા ગીતો ગાયા કરું તો તમને આનંદ આવે બધું મને ગરબા બધું આવડે મને પણ મારી ઈચ્છા હોય છે કે મારું યુવાધન સુધી સાચી વાત પૂગે અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું તમને બધાને ખબર છે એટલે તમે આટલા ક્યાંથી રિક્ષાઓ ભરીને ગાડીઓ ભરીને આવો છો તમે બધા કે એવો વખત આવશે ત્યારે સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખીશ બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ વચનની જે તાકાત છે સાણકે ચંદ્રગુપ્તને ક્યાં બેહાડી દીધો તમે જુઓ વગડામાં ઢોર ચારતો એક છોકરો અને કઈ ગાદી ઉપર બેહારી દીધો ભલા માણસ 3.5 લાખની સેના જ્યાં ધમાકા બોલાવતી હોય ત્યાં બેહારી દે તમે વિચાર તો કરો કહેવાનો અર્થ મારો ઈ છે વાણીની જે તાકાત છે અણુ બોમ્બની તાકાત નથી એવી વાણીની તાકાત છે એટલે આપણે ત્યાં કહેવાય નવરો માણસ હરતો ફરતો બોમ્બ છે કાંઈ ન કરતો એનું ધ્યાન રાખવું ગમે ત્યારે ફૂટે ને આપણને કાળા મહ કરી દે ભૂડિંગ થાય તે ખબર પડે પણ હું તમને ઈ વાત કરતો હતો મૂળ વાત ઉપર આવું પાછો કે આપણે શિવની થોડી સ્તુતિ કરી લઈએ જેટલા બેઠા છે અહીંયા બધાને કહું છું શિવ તાંડવ હું ગાઉં તમારે બધાને 2 હાથે આમ તાલ આપવાનો આમ કેટલી ઘડી ખબર બહુ હેરાન નહીં કરું 2 મિનિટ નહીં 1.5 મિનિટ નહીં
1 મિનિટ નહીં, 30 સેકન્ડ, અડધી મિનિટ માટે આવી રીતે એમ તાલ આપવાનો છે. અને હમણાં વાગે સંગીત એટલે તમને ખ્યાલ આવી જાય કેવી રીતે. હા, શિવ તાંડવમાં બધા જય હો બાપો બાપો. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિદમ ભુજંગ તુંગ માલિકમ. જય હો ટમ 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ શિવો શિવ શિવ. જટાકટાહ સંભ્રમમ ભ્રમમ નમિન પંડિર જરી વિલોલ વીચ વલ્લરી વિરાજમાન મૂર્ધને જગત 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 કલત લાટ પટ તાવ કે કિશોર ચંદ્રશેખર ગતિ પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધ બંધુર પુરતિ કંત સંતતિ પ્રમોદ માન માન સૈન ભાગ ટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પદે કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર આભાર બાપો બાપો. ગિરનાર ગિરનારે પણ હવજડા આવા હવજ હે ઝડપીએ એ અમારા નમણા નરને ના. આહા, વાહ ખોડિયાર સાઉન્ડ, વાહ ધીરુભા. મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી. કરે નહીં ઉજળો નદી કામો લાખની બોળીએ લીમડો નમે નહીં ઈ ઉલળવા મંડી જાય આ ભામો પણ આંબો ફળ આવતા અધિક સુહાવતા ધરા પર જળું બે તરત આંબો આંબો. કૃપાનો વરસાદ, ઓલો વરસાદ તો છે, કૃપાનો પણ વરસાદ વરસતો રહીએ.
બધાયના ઉપર મહાદેવ ભોળિયોનાથ ગુરુ મહારાજ આપણી સનાતન પરંપરા ભૂલાય નહીં. હું મારા મૂળને ન ભૂલું. પોતા પાસે બેહતા શીખવાની વાત છે આ. હું હમણાં પ્રોગ્રામમાં કહેતો રહું છું. આપણે ડાયરામાં બેહી, ગાડીમાં બેહી, ઓફિસમાં બેહી, ખેતરે બેહી, વાડીએ બેહી, ન બેહવાનું ન્યાય ક્યાંક ક્યાંક બેહે, અમુક બધે બેહે, મિત્ર પાસે બેહે, પત્ની ભેળા બેહે, પોતા પાસે બેહતા નથી. આજે પોતા પાસે બેહવાનું પણ આપણે શીખવું જોઈએ, નકર ગાંડા થઈ જાય હાવ. પોતા પાસે બેહો એટલે પરમાત્મા પાસે બેહવાની વાત છે. હા, અખિલ બ્રહ્માંડનો માલિક જે છે કણે કણમાં બેઠો છે સાહેબ. અહેસાસ થાય. અમે ઘણીવાર કહીએ છીએ સાહેબ, વગડામાં એક ઘેટા બકરા સારતો ગોવાળ હોય કે ગાયું સારતો હોય, ભેહું સારતો હોય, 4:30 વાગ્યાનો 5 વાગ્યાનો સમય થાય રોંઢાનો. સાંભળજો, ચા બનાવે, ચા 3 માળીંગા મૂકી અને એના ઉપર ચા બનાવે. સકોરામાં ચા બનાવી, ચા બીજા વાટકામાં નિતારી, અને ઈ ભૂકી છે ઈ ઓલા 3 મંગાળા હોય ને ઈ પાણા ઉપર આમ ભૂકી નાખે, હાડાડાડાડા પાણો ધગેલો હોય ને હળ હળ બળે ને. સાંભળજો, એની 2 ખેતરવા ખબર પડી જાય કોકને કે આ બાજુ ગોવાળે ચા કરી છે. સાંભળજો, 2 ખેતરવા ખબર પડી જાય કે આ બાજુ ગોવાળે ચા કરી છે. ચા છે એની ઓળખાણ આપી દે, ગોવાળે ચા કરી. બીજું, વરસાદની વાવેળ વળે ને, આપણે આ ગામના હિમાળે વરસાદની વાવેળ આવી હોય ને વરી હોય ને, 2 કિલોમીટર સુગંધ કહી દે કે આ બાજુ મેં વર્યો છે. સાહેબ, દરિયાથી 1 કિલોમીટર આઘારીઓનો સુગંધ કહી દે કે આ બાજુ દરિયો લાગે છે. એક ચાની ભૂકી નાખો, ગોવાળ નાખે પાણા ઉપર ને કહી દેતું હોય એને અહેસાસ કરાવી દે. એક દરિયો એની સુગંધને અહેસાસ કરાવી દે, વરસાદ કરાવી દે. તો ભારતનો સાધુ કેમ અહેસાસ ન કરાવે ભલા માણસ? એ તો આપણા પાસે નાક હોય તો થાય. સુગંધ લેવા માટે નાક જોઈએ ને પાછું, તો ખબર પડે. એ આપણી પરંપરા છે, એ ઉજળી પરંપરાની વાત છે. પણ એના માટે હળવા ફૂલ થવું પડે. હળવા ફૂલ એટલે ખોટા ભાર ઉતારી નાખવાના, જવાબદારીના પૂરેપૂરા લેવાના. જવાબદારી કોઈ મારતી જ નથી, ખોટા ભાર જ મારી નાખે. એક જણો જાત્રાએ નીકળ્યો ને, અમારે લાખણસિંહ બાપા બહુ સારી વાત કરે છે. બહુ એક નાની વાતમાં ઘણું સમજાવી દે એવી વાત. એક જાત્રા કરવા એક માણસ નીકળ્યો, યાત્રા કરવા નીકળ્યો તો ખાટલો ભેળો લઈને નીકળ્યો. આરે ખાટલો લીધો. પધારો પધારો, મહેમાનો આવ્યા છે. હા, આવો માડી, આવો. પધારો માડી, પધારો. કેવું સરસ જામી ગયું. ઘડીક પહેલા એમ લાગતું હતું વરસાદ આમ તેમ, પણ ઘણું આપણે મોજ આવે ત્યાં સુધી કરવી છે, આનંદ કરવો છે. હા, તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. વાહ વાહ. એટલે એક જણો યાત્રાએ નીકળ્યો ને તો ખાટલો લઈને નીકળ્યો. બચુભાઈ, હવે હુએ કેટલો? 6 કલાક. 6 કલાક હુએ ને 18 કલાક ઉપાડે. કોકે કીધું ખાટલો, તો કે એકચ્યુઅલી મને મારા ખાટલા વગર નીંદર ન આવે. તો ખાટલો ભેળો ફેરવે, સુવે કેટલો? 6 કલાક, ઉપાડે 18 કલાક. આમ બહુ ઊંડું વિચારો તો આપણે ઈ જ કરીએ છીએ. આપણા પૂરતી તો જોઈએ એટલું ઈશ્વર આપી જ દે છે. ખોટા ખાટલાના ભાર લઈને ફરી છીએ. 6 કલાક હોઈ છે ને 18 કલાક ઉપાડીએ છીએ. ઓલું આમ થયું ને ઓલું આમ થયું ને ઓલું આમ થયું. ઈ ભાર જે છે ને ઈ વધારે મારી નાખે છે. ઈ ભાર ન લાગે, ઈ ભાર ઉતારવા માટેની આ વાત છે. એના માટેનો આ મેળો છે. મેળો એટલે બધું એક બાજુ મેળો તો માણી હગો મેળો, અને મેળે આવે અને મેળે જાય. અને ધર્મનો મેળો હોય, આપણે જાય. આપણે ત્યાં તો આ મોવા બંદરમાં કોળીની દીકરીએ ગીતમાં ગાયું છે, હાલો માનવીઓ મેળે મેળામાં મારા મનનો માનેલ છે. હા હા, એટલા માટે પણ એવી રૂડી આ સાંજ આજની જામી છે. એટલા માટે આપણે એમ કહીએ, જગદંબાને પ્રાર્થના, માતાજીને પ્રાર્થના કરીએ કે બધાયના ઉપર આવજે વરસાદ વરહાવવા, કૃપાનો વરસાદ વરહાવવા. તો માતાજીની સ્તુતિનો આ સપા કરો. બાઈ ગાવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામારા બામણા લીયા વધારણી નૂર ચાંદ તારણી તારે મૈયા સુધારણી કવે સારા હિંગળા છે રાજ માતા હાજર હાજર ચાળંદરી કા તરાડ કાલિકા ભવાની જપા રમેજી અંબિકા દેવી કથા જગરાઈ અને વડાવડી કાસાપુરી ડુંગરેજી થડાવાળી, વડાવડી કાસાપુરી ડુંગરેજી થડાવાળી માટરાળી તુજનમાં ભુજાળીમાં માઈ અને ભૂતાવાળી રાજબાઈ કરણી મે હારી આખા વિજયસણી વાગેશ્વરી દેવી આ બધાઈ બાવાવાળી કિશુડાળી ભેળિયાળી ભજા પ્રેમી તોતળા બેચરા હાલ કામળા તકાય આ જય સદા આ બચવાય જાહો જાહો આ બાપા.
15મી ઓગસ્ટ હમણાં ગઈ, આપણે સરસ રીતે ઉજવી, સારી વાત ઉજવી જોઈએ. પણ સાહેબ ચારે બાજુથી મોતના ખમાકા બોલતા હતા. તેથી કંઈક તરવરિયા યુવાનોએ ધગધગતા લોહી રેડી દીધા છે. ઇન્કલાબ જિંદાબાદના નારા લગાડતા લગાડતા હાતા હાતા ફાંસીઓને ચૂંબી અને માથડે લટકી ગયા. કંઈક બેનું દીકરીઓએ બલિદાન આપ્યા, કંઈક સંતોએ બલિદાન આપ્યા, ત્યારે આપણે આઝાદ થયા છીએ. એમનેમ દેશ આઝાદ નથી થયો, બહુ અઘરું છે. દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ. ખડક ને ઢાલ વગર કોઈ દી ખુરશીએ કોઈ ખાલી ન કરે એ વખતમાં. એટલે મહાત્મા ગાંધીને વંદન કરું છું, કરોડો વંદન. એ મહાપુરુષનું ઋણ આપણે કોઈ દી ન ચૂકવી શકીએ. પણ એને આપણે ઘણું જો આપ્યું. જો કેવા સરસ બેઠા, બધી નોટોમાં બેઠા. ગાંધીજી ખિસ્સું જ નહોતો રાખતા, એક પણ રૂપિયો નહોતા રાખતા. પણ અટાણે આપણે દરેકના ખિસ્સામાં ગાંધીજી હોય. ગાંધીજીને વંદન છે. પણ આઝાદી માટે કંઈક બલિદાનો દેવાના, ત્યારે હું તમે આઝાદ થયા છીએ. 12 વર્ષના બાળકોએ લઈ ખારવાનો એક 12 વર્ષનો છોકરો નાવડામાં બેઠો હતો ઓડિશામાં. ઇતિહાસ વાંચો ખબર પડે. 12 વર્ષનો છોકરો. અને ગામ ઉપર અંગ્રેજ પોલીસ આવી દમન કરવા માટે ઓસિંતાનું ગામે નક્કી કરી લીધું કે હવે મરવું ને મારવું, બસ બીજી વાત નહીં. કારણ કે હવે નકર આ આપણને મારી નાખશે. ફાયરિંગ ચાલુ કરી દીધું અંગ્રેજ પોલીસે. અને ગામ ઉપડ્યું, કોદાળિયું પાવડા જે હોય લઈને કંઈક મર્યા અને કંઈક મીડા મારવા. અંગ્રેજ પોલીસ ભાગી. ઈ નદીના કાંઠે બરોબર આવ્યા. નદીના કાંઠે આવ્યા એટલે નાવડામાં 2-5 બાળકો હતા, 10 વર્ષના, 12 વર્ષના, 12-15 વર્ષના. અને એમાં બાજી રાઉત કરી અને એક બાળક, ખારવાનો બાળક, અને એ નાવડામાં બેઠો હતો. અને અંગ્રેજોએ હુકમ કર્યો, જલ્દી નાવડું છોડ. નદીનો પ્રવાહ બહુ હતો. કાંઠે નાવડું એક કાંઠા સાથે બાંધેલું હોય, કોઈ ઝાડ સાથે નાવડાને બાંધેલું હોય. છોડી મૂકે ને એટલે ઓલાથી હાકે તો વાંધો ન આવે, નકર નાવડું ઉયું જાય. એટલે એ બાંધેલું હતું ને નાવડું. એટલે અંગ્રેજો જલ્દી જલ્દી આમ છોડવાનું કરવા માંડ્યા. તું નાવડામાં બેહાડ ને છોડ, કે છોડાવવાનું કરવા માંડ્યા. અને અમને બેહવા દે. ઓલો ના પાડવા માંડ્યો, બેસતો મારા નાવડામાં નહીં બેસવા જો તમને. રકજક કરવા માંડ્યો 12 વર્ષનો બાળક. અને આ તો અંગ્રેજ ક્રૂર હતા. એને કીધું ગોળી ચલાવી, તો કે ચલાવો ગોળી. અને સાહેબ 12 વર્ષના બાજી રાઉતને ખારવાના બાળકની છાતીમાં ગોળી મારી. કોણે? અંગ્રેજે. અને ઇન્કલાબ જિંદાબાદ કરી નાવડા માથે ઢળી પીડ્યો. પોતાના પાસે કાંટો હતો સરો, એનાથી આમ આમ સરળ દઈને ઘસી મારી. મરતા મરતા નાવડાનું દોરડું તોડી નાખ્યું. નાવડું નદીમાં વહી ગયું. ઓલાને બેહવા ન દેતા. ખોળિયામાંથી 12 વર્ષના બાળકે પ્રાણ છોડ્યા, પણ અંગ્રેજને જીવતો હતો ત્યાં સુધી નાવડામાં ન બેહવા દીધા. ભલા માણસ, આવા બલિદાન દીધા છે. ત્યારે ભારત આઝાદ થયો. નકરે નકરી રેમને ધન્ય લાગી, ગપ્પાળે ન લાગે, કોક દીએ ઉભા મોરની. ભજન બહુ જરૂરી છે, અવળી નોંધ ન લેતા. પણ એ તો હાર પારની જેને લાગી જાય ને તો થોડાકમાં લાગી જાય. નકર આખી જિંદગી રાડું કરી નાખો તો ફરક મેળ ન પડે. અમારે જામખંભાળિયાની પાસે વિજલપર ગામ, અને આજથી 100 વર્ષ પહેલાની ઘટના, આઝાદી પહેલા 100 કે 100 વર્ષની વાત. હવે અતીત સાધુ જ્ઞાતિમાં જન્મ ખરો એનો સાધુ જ્ઞાતિ, પણ સાધુતા હારે કાંઈ લેવા દેવા નહીં. વ્યાજનો ધંધો કરે, પડસંદ કાયા, કેરીની ફાડ જેવી આંખું, અને નામ એનું ભભૂતગર, અને વ્યાજનો ધંધો કરે. અને પોતાનો અરબસ્તાની ઘોડો રાખે અને ઘોડા ઉપર બેહી અને નીકળે. જે ગામના ચોકમાં જઈને ઉભો રહીએ ને ભભૂતગર, એટલે જેટલા એ વ્યાજુ લીધા હોય ધ્રુજવા માંડે, વ્યાજ દેવા આવી જાય. ધોડીને પોટલા મૂકવા માંડે. આ તમારું મહિનાનું વ્યાજ, આ તમારું મહિનાનું વ્યાજ, બધે પોટલા મૂકી દે. એમાં એક દિવસ એક ગામના ચોકમાં આવીને ઘોડા ઉભા રહ્યા, એના માણસો ભેળા, અને ભભૂતગરે અવાજ માર્યો, પડસંદ અવાજ. અને એવડી કાયા મોટી પડસંદ, હાથીની હૂંઠ જેવી ભુજાવું, હાવજ જેવો આદમી. અને ભક્તિ હારે કાંઈ લેવા દેવા નહીં, વ્યાજનો ધંધો. અને અવાજ કર્યો, મારું વ્યાજ દઈ જાઓ. તો ગામમાંથી હડી કાઢી મીડિયા આવવા. એમાં હામી એક ડેલી, અહીંયાથી કોઈ નીકળ્યું નહીં. એટલે ઘડીક વાર લાગી. એટલે ભભૂતગરે અવાજ કર્યો કે મારા એક અવાજમાં આવી જવું જોઈએ. આ ડેલીમાંથી કેમ કોઈ આવતું નથી? હજી એનું વ્યાજે બાકી છે. એને મરવું છે, મોત નજીક છે, એને જીવ વાલો નથી. જાવ તો કોક. એમાં એક માણસ હડી કાઢીને ગયો, અંદર ગયો, એવો પાછો આવ્યો ઘુમરો મારી. એટલે એને કીધું કેમ કોઈ નથી આવતું? તો કે ધીરા ભભૂતગર ધીરા. કે ધીરા રહ્યો. કે ધીરું કેમ રહેવાનું હોય? આપણે કોની બીક હોય તો ધીરા રહીએ? ધીરું રહેવા છે જ નહીં. ત્યાંથી કેમ કોઈ નથી આવ્યું દેવા માટે વ્યાજ? સાંભળજો મિત્રો,
એ વખતે ઓલો માણસ જે જોવા ગયો હતો ને એને એટલું કીધું કે ગજબ થઈ ગયો ભભૂતગર, ગજબ થઈ ગયો. હે કે ભભૂતગર ગજબ થઈ ગયો. કે શું પણ ગજબ થઈ ગયો? ઈ તો કે ભગવાન આપણને માફ નહીં કરે, આપણો મોત બહુ ખરાબ થવાનું છે. પણ શું થયું? ઈ કે તમારા અવાજની એટલી ધાક છે, તમારી ડર એટલો ગામમાં છે કે તમે અવાજ કર્યો ને, અહીંયા કોઈ પુરુષ ઘેરે નથી, એક જુવાન બાઈ છે અને એક ડોસી છે વૃદ્ધ. બાઈના ઉદરમાં 7મો મહિનો હતો. તમારો અવાજ સાંભળ્યો, તમારા ડરને કારણે એ બાઈનું ગર્ભ સરવી ગયું અને એ બાઈ બેભાન જેવી થઈને તડફડે છે ને એની સાસુ રાયડું નાખે છે. બાઈનું ગર્ભ સ્રવી ગયું અને આ બનેલી ઘટના કહું છું કે બાઈનું ગર્ભ સ્રવી ગયું, બાળક જન્મી ગયું, મરી ગયું 7મે મહિને તમારા ડરને કારણે. મિત્રો આટલી વાત જે સાંભળીને હાટ કરતો હેરડો પડી ગયો કાળજામાં અને કીધું ઘોડા પાછા વાળો. ભભૂતગરે ઘોડા પાછા વાળ્યા. વ્યાજનો ધંધો કરતો હતો અને ઘેરે જઈ જેટલા વ્યાજના ચોપડા હતા ને ફળિયામાં ભેળા કરી એમાંથી કેરોસીન છાટીને બંદૂકનો ધડાકો કર્યો અને ભડ 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 હળગતા હતા. ઓલા માણસો કાંઈ બોલી હગે નહીં, એવો તો આની ધાક કે હું કામ આવું કરો એમ ન પૂછાય. બધું ચોપડા હળગી ગયા ને એ રાખને આમ મુઠ્ઠીમાં લઈ અને શરીરે મીંડો ઘાંવા ઉગાડું દિલ કરીને. અને પછી ઓલા માણસોએ કીધું કે ભભૂતગર ગાંડો થઈ ગયો, આ બધાય ચોપડા હળગાવી દીધા, હિસાબ કોણ રૂપિયા આપશે આપણને? આ હું કરી રહ્યો છો? અને તેથી ભભૂતગરે કીધું કે ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ધનની ચાલ, મૂર્ખ મોતા જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ. મેં ખાટી પણ ખાતી નહીં, દાટી માટી માય, હવે ફરવું ફળિયા માય. પછી ફોરિંગ થઈને ભભૂતિયા દતા મતા, ન ખર્ચે ન ખાય, પછી મધ માખી મર્દ ભેળું કરે, પછી હાથ ગહનતી જાય. ખેડા કંઈક ખપી ગયા, વિધ પહેરીને વેશ, અહીંયા નાવે મોજ નરેશ. હવે ભજવા વીણની ભભૂતિયા. ઈ દુઆ ગાતો ગાતો ઊભો થઈને કાપેલ ધારે જઈને બેહી ગયો. સાધુ થઈ શિવના ધ્યાનમાં બેહી ગયો અને ભક્તિમાં જીવન પૂરું કરી નાખ્યું. લાગી જાય તો આટલી જ વાર લાગે, બાકી નકર આખી જિંદગી રાડ્યું નાખો તોય મેળ ન પડે. એને લાગી આવ્યું કે મારા અવાજથી કોઈ બેન દીકરીને માથે આવી ઘટના બની જતી હોય તો મારે ધનને શું કરવું? કહેવાનો અર્થ એ છે કે થોડાકમાં લાગે તો લાગે, નકર જિંદગી આખી. એક વરસાદ નહોતો થતો ને, 8 મહિનાની બીજ વહી ગઈ, તો ગામ આખું કે ધૂન કરવા જાય મંદિરે, તો બધું ગામ ધૂન કરવા ભાગ્યું. તો એક બાળક હતો ને 8-10 વર્ષનો, એને છત્રી લીધી ભેળી. હો, બપોરે ધૂન કરવા જતા હતા, ધોમ તડકાની છત્રી, ક્યાંય વાદળાનો ફોદોય નહીં. એટલે કીધું બધાએ કે ત્યાં છત્રીને શું કરવી, કે આપણે ક્યાં જઈએ છીએ? એ કે ધૂન કરવા. શું કામ? એક વરસાદ આવે એટલા માટે. તો કે ધૂન કરવા ભગવાન પાસે જાય છે, વરસાદ આવવાનો છે ને, એટલે વળતા ઉપાધિ નહીં ને. એ છોકરાને એકને જ ભરોહો હતો કે આવવાનો છે, બીજા તો ખાલી અખતરો કરવા જતા હતા, ટ્રાય કરવા. આ બહુ મોટી વાત છે. લાગી જાય થોડુંક. એક માણસ સત્સંગમાં જતો હતો, તેનો છોકરો ધરાર ભેળો આલ્યો, એનો છોકરો ભેળો આલ્યો કે મારે આવું છે. ઘડીક પાછો વાળ્યો નહોતો વળતો, ઠપેટ મારી લીધી એને પપ્પાએ. પાછો વાળ, સત્સંગમાં નો ખબર પડે, વળી ગયો. કોક સામું ભાળતું તો એને કીધું કે એને ભેળો લઈ જાવ ને, એ ક્યાં ખરાબ વસ્તુ તમે કરવા જાઓ? તમે સત્સંગમાં જાઓ છો, બાળક તો સારી વાત છે, બાળકને સત્સંગ થોડું બેહે મગજમાં, એમાં શું વાંધો? એને મારો શું કામ? પાછો શું કામ વાળ્યો? તમારા દીકરાને લઈ જાઓ ને, એ તો બાળક છે. તો કે એટલે જ કે એટલે જ ન લઈ જાવે. કાં તો કે એને મગજમાં બેસી જાય, એ કે તરત પકડી લે. તમે એ કે આપણે તો 40 વર્ષથી ભજન સત્સંગ કથાઓ કાંઈ